राज्य सरकार द्वारा आयोजित कन्या केळवणी महोत्सव और शाला प्रवेशोत्सव 2024 द्वितीय दिवसना कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित जिला पंचायतना प्रमुख श्री मलकाबेन पटेल, धारासभ्य श्री राजेन्द्र सिंह राठवा, पूर्व सांसद श्री नारायणभाई राठवा, जिला संगठनना प्रमुख श्री उपेन्द्रभाई राठवा, शिक्षण समितिना चेरमेन श्री संजयभाई राठवा, तालुका पंचायतना प्रमुख श्री कल्पनाबेन राठवा, कलेक्टर श्री, डीडीओ श्री, उपस्थित अधिकारीगण, सौ विद्यार्थी शिक्षक मित्रों, प्रेस मीडियाना मित्रों, आप सौने मारा नमस्कार। गर्मी लागे छे, बफारो थई गयो ने? पाछळ छे खुल्लामां उभा छे त्यांय गरमी लागे छे, तो अहींया तो हूँ समजी सकूं छुं केटली लागती हशे। आ चालू छे पण अहींया असर करतुं नथी। हमणे एक अहींया गीत प्रस्तुत कर्युं स्वरूपमां કેટલી તાકાત છે આપણામાં। તમે શબ્દશઃ તમે જુઓ તો મનુષ્યમાં કેટલી તાકાત છે અને તાકાતના આધારે ખરેખર દરેક જણ પાસે છે બી ખરી, પણ ક્યાંક ઉપયોગ વધતો ઓછો વાતાવરણ આજુબાજુ એ બધાના કારણે ક્યાંક ને ક્યાંક પાછા પડતા હોઈએ છીએ। પણ માન્ય નરેન્દ્રભાઈએ જે દિવસે આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અહીંયાથી દીકરી બોલતી હતી, તો તમે જુઓ કે આજે 20 વર્ષ 21 વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે। આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશોત્સવ કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું। ગઈકાલે હું જે ગામમાં હતો ત્યાં ખરેખર જોઈએ ને તો આપણે ઘણી વખત કહીએ ને કે છેવાડાનું ગામ, આદિવાસી પટ્ટા ડાંગમાં છેવાડાનું ગામ, અને એ છેવાડાના ગામમાં બિલિયાબાદ ગામ હતું ત્યાં। તો એ ગામ છેલ્લું, પણ એની અંદર શાળામાં જે કામ થાય તો મને લાગે છે એ લોકોએ જે કામ કર્યું હતું એના કારણે આપણે કહી શકીએ કે છેલ્લું નહીં પહેલું ગામ, આપણા ગુજરાતનું ડાંગ જિલ્લાનું પહેલું ગામ। એટલી સારી વ્યવસ્થા દરેકે દરેક ક્ષેત્રે એ લોકોએ છોકરાઓને ભણાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી ત્યાં કરે, અને એ ખેતી કરીને જે શાકભાજી થાય એ ત્યાં આંગાડી છોકરાઓને જમવાની વ્યવસ્થામાં એ શાકભાજી આપે। આજે શિક્ષક અને શિક્ષકની એમની જે ભાવ છે કે ભાઈ અત્યારે તમે જુઓ તો દરેકે દરેક જગ્યાએ પહેલા શિક્ષણમાં આપણને બધાને ખબર હતી કે ભાઈ પેલા શું આપણે ગૂંથે શાકભાજી કાપે, શિક્ષકોનું કામ આવું બતાય કરે। આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલા શિક્ષક એના ઘરે પહોંચી જાય છે। શું તકલીફ છે, કેમ નથી આયા, માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે, તરત જ એની ઇન્ક્વાયરી થાય। તે સ્કૂલો પાછળ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે છે। સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે, પણ નાની નાની મુશ્કેલી, સામાજિક મુશ્કેલી, અને સામાજિક મુશ્કેલીમાં પણ શિક્ષકોની સહભાગી થવા માંડી। વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે, વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે। એસએમસીની જે મિટિંગ હોય, વાલીઓની જે મિટિંગ હોય છે શાળામાં, એમાં પણ વાલીઓ આવતા થયા છે। તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસથી આપણે કામ કરવું છે, અને એ સાથે મળે છે તો એનું રિઝલ્ટ પણ કંઈક ઓર હોય છે। આજે તમે દરેક જગ્યાએ આજે આદિવાસી પટ્ટામાં આપણે વ્યવસ્થા બધી આપી, સાયન્સ કોલેજથી માંડીને મેડિકલ કોલેજ સુધીને આપણે આપી છે,
પણ વિદ્યાર્થીઓ પણ ભણતા થયા છે. કાલે જે ત્યાં આગળ હું ગયો તે ગામમાં જે ડૉક્ટર હતા બેન, એ ત્યાંથી ભણેલા હતા, અને એ ડૉક્ટર એ વખતે આટલી ફેસિલિટી કદાચ સરકાર તરફથી નહીં હોય, પણ એમણે બધી જ મુશ્કેલીઓ પાર કરી અને ડૉક્ટર થયા, અને ડૉક્ટર થઈને આજે એ એમના સમાજનું, એમના ઘરનું, એમના કુટુંબનું, દરેકનું નામ ઉજાગર કર્યું છે. એટલે દરેકે દરેક ક્ષેત્રે આજે પોતાનો જો પરિશ્રમ અંદર દરેક સામાજિક રીતે વાલીઓ અને શિક્ષકો બંને સાથે મળે છે, તો વિદ્યાર્થીઓ માટેની, હવે દીકરીઓ માટેની ભણવા માટેની પૂરી વ્યવસ્થા કરી છે. 2 યોજનાઓ નવી આપણે આપી છે કે દીકરીઓને ભણવામાં કોઈ મુશ્કેલી ના પડે, કોઈ વિચાર વાલીઓને પણ ના આવે. એના માટે નમો લક્ષ્મી, કે જે 9, 10, 11, 12 આ 4 વર્ષ પૂરા કરશે એટલે એને 50,000 રૂપિયા સુધી મળશે. અને દર મહિને પહેલા 9 અને 10માં 500 રૂપિયા, 11 અને 12માં 750 રૂપિયા, અને બાકી રકમ જે છે એ 10મું પાસ અને 12મું પાસ કરે એને મળી જશે. એવી જ રીતે નમો સરસ્વતી યોજના દરેક વિદ્યાર્થી માટે છે. એ પછી બાળક હોય કે બાળકી હોય, દરેક માટે આપી છે. એટલે એમાં સાયન્સમાં જેટલા વધારે જઈ શકે સ્ટુડન્ટ, એના ઉપર આપણે ભાર મૂક્યો છે, જેથી કરીને અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ સ્કિલ જોઈએ છે એ સ્કિલ મળી રહે, એના ઉપર આપણે અત્યારથી ભાર મૂક્યો છે. અને આ યોજના થકી ખૂબ સાયન્સમાં લોકો ભણે, દીકરા દીકરી, દીકરીને બંને લાભ મળશે, નમો લક્ષ્મીનો પણ લાભ મળશે જો સાયન્સમાં ભણશે તો. એટલે એના માટે તો બંને 11માં 12માં જો સાયન્સમાં ગઈ દીકરી તો એને બંને સ્કીમનો લાભ મળશે. એટલે એના માટે કોઈ તકલીફ ના રહે, એનું આયોજન કરી અને આ નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના, બાકી તો જે બધી યોજનાઓ છે એના લાભ તો મળી જ રહ્યા છે, અને એ લાભ આપણે આપવાની પણ તૈયારી છે. આજે હમણાં જ મને અહીંયાથી ધારાસભ્યશ્રી કહેતા હતા કે ભાઈ તમે મહારાઈ વિધાનસભામાં પણ 1,000 કરોડ રૂપિયાથી વધારે આપણે અહીંયા આગળ ગ્રાન્ટ ફાળવી છે. 1,000 કરોડ રૂપિયાથી વધારે સરકારે આ વિધાનસભામાં પૈસા આપે. એમાં મેડિકલ હોસ્પિટલ પણ છે ને, કોલેજ પણ છે. એટલે સરકાર માટે સરકારની કામગીરી દરેક ક્ષેત્રે દરેક જણ સાથે સામૂહિક બધા સાથે મળી અને જો આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે કે જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈ 3જી વખત વડાપ્રધાન બન્યા પછી સંકલ્પ વિકસિત ભારતનો, અને એ પરિપૂર્ણ કરવા માટે આપણે ગુજરાતમાં આપણે સૌ સાથે મળી અને એનો મુખ્ય પાયો જેને કહી શકાય કે વિકસિત ભારત, અને વિકસિત ભારતથી માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે સૌથી વધારે આપણે ભાર શિક્ષણ જો ઉપર આપીશું તો મને લાગે છે ત્યાં સુધી જે વિકસિત ભારતનો સંકલ્પ છે માન્ય નરેન્દ્રભાઈનો, એ પૂરો કરવામાં સૌથી મોખરે ગુજરાત રહેશે. આપણે આવો, આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. આજે જે ભૂલકાઓને એડમિશન લીધા છે એ બધાને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કાલે એક બીજી વાત કે ત્યાં આંગાડીનો ગામનો એક દીકરો આખા ગુજરાતની કબડ્ડીનો કેપ્ટન હતો, એ જ ગામનો. અને પાછું મેં એને પૂછ્યું, મેં કહ્યું તું રમત ગમત કરે છે તો ભણવામાં પાછો પડે છે એવું નથી થતું? મને કે ના, હું ભણું બી એટલું સારું છું. એટલે તમે જુઓ જે સ્કિલ છે અહીંયા આગળ છોકરાઓની, ફક્ત ને ફક્ત આપણે કેળવણી કરીશું તો મને લાગે છે કે જે આપણે જોઈએ છે એ રિઝલ્ટ આપણે મેળવી શકીશું. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.